तो मित्रों स्वागत है तमारू आजना अमारा नवा विडियो में। तो मित्रों आजना आ विडियो में आपणे शाला में उजवेल नवरात्रि विषे अहेवाल लखवानो छे। तो बना रहो विडियो नी अंदर छेल्ले सुधी। जो विडियो सारो लागे तो एक लाइक करी लेजो और चेनल पर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो। तो चालो अहेवाल लखवानी शरूआत करिए। सौथी पहला आपणे तारीख लखी लईशुं। तारीख लखीए 30/9/2025 काकर। तारीख अने आपणे गामनुं नाम लखी लीधुं छे 30/9/2025 काकर। मित्रों अहीं तमे तमारा शाळामां जे पण तारीखे नवरात्रिनी उजवणी करी होय ते तारीख तमे लखी शको छो અને અહીં તમારા ગામનું નામ લખજો। ચાલો હવે લખવાની શરૂઆત કરીએ। તમે પણ મારી સાથે લખજો। ચાલો લખીએ તારીખ 30/9/2025 ના રોજ। तारीख 30/9/2025 ना रोज अमारी शाला श्री काकर प्राथमिक शाला में नवरात्रिनी धामधूमथी उजवणी करवामां आवी हती। तमे पण मित्रों मारी साथे अहेवाल लखता ज जजो અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ત્યાર પછી આગળ આપણે અહેવાલ લખીએ। બધા સુંદર મજાના રંગબેરંગી आभूषण पहरीने आव्या हता। स्त्रीओ अने छोकरीओ चणियाचोळी अने पुरुषो शेरवानी पहरीने आव्या हता। मित्रों सरस मजानो अहेवाल आपणे लखी रह्या छीए शाळामां उजवायेल नवरात्रि विषे। तो विडियो ने पूरो जोजो मित्रों, बहु बेस्ट विडियो छे अने मारी साथे अहेवाल लखता जजो। तो आगळ लखीए आपणे अहेवाल, बन्या रहेजो विडियो में एंड सुधी। આપણે મિત્રો ફકરો લખીશું બીજો। કાર્યક્રમની શરૂઆત
માતાજીની પૂજા આરતીથી કાર્યક્રમની શરૂઆત માતાજીની પૂજા આરતીથી કરવામાં આવી હતી. સૌપ્રથમ અમારી શાળાના આચાર્યએ આરતી કરી હતી. ત્યારબાદ શિક્ષકોએ અને પછી વિદ્યાર્થીઓએ આરતી કરી. આરતી કર્યા બાદ માતાજીની સ્તુતિ અને ગરબા બોલ્યા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. ત્યાર પછી આગળ ત્યારબાદ તોરણ. મિત્રો બનાવી રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. આપણે આગળ લખીએ. ત્યારબાદ ધોરણ 8ની વિદ્યાર્થીની એ નવનોરતાનું મહત્વ દર્શાવતું નિબંધ રજૂ કર્યું. અને ધોરણ 7ની 2 વિદ્યાર્થીનીએ તલવાર ફેરવી હતી. ધોરણ 6ની
ધોરણ 6 ની વિદ્યાર્થીઓને ઘુમ્મર રાસ કર્યો હતો. ઘુમ્મર રાસ કર્યો હતો. ત્યારબાદ શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માતાજીની આરાધનામાં મગ્ન થઈ ગરબે ઘૂમ્યા. બધા સાથે મળીને તાલી રાસ, દાંડિયા રાસ, ત્યાર પછી આગળ બે તાળી વગેરે ગરબે ઘૂમ્યા. ત્યાર પછી આગળ લખીએ અહેવાલ. બનાવી રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. બધા શિક્ષકો, શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી નવરાત્રિની ઉજવણી કરી. ત્યાર પછી આગળ લખીએ કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ સુંદર ગરબા રમતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય
નંબર આપીને વિજેતાઓને ઇનામ આપ્યા. તો મિત્રો આ હતો શાળામાં ઉજવાયેલ નવરાત્રિ વિશે અહેવાલ લેખન. તો મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈને અહેવાલ લખી લેજો. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.